હલો. હેલો, હા, ક્યાં છો ભાઈ? કોણ? જામકા વાળો બોલું, હિતેશ, મહારાજ નો છોકરો. બોલો ને ભાઈ. હા, ઓલા મૈત્રી અમારા ઘર વાળા કરી લીધા હતા પેલા, ખબર છે? મેં તમને વાત કરી હતી. હા, હા, તો એમાં પોલીસ સ્ટેશન થી મારા ઘર વાળી ઘેર હોય એવી, તો હવે સામે વાળો છોકરો એમ કે કેસ કરવો, તો એમાં કેસ એનો હાલે? તમારા ઘરવાળી ક્યાં છે? અહીં મારા પાસે છે. હા, તો તમે ફરિયાદ નોંધાવી નાખો પોલીસ સ્ટેશન જઈને. એનો કેસ શું હાલે? હા, તો એ છોકરો આગળ મને કહે કે મારે કેસ કરવા જવું એમ. કેસ તો કોઈનું ન હાલે ભાઈ. તમે તેને કેસ કરી હો, એનું કાંઈ નું હાલે. હવે નો તમારી હાલે ને? ઘરવાળી તમારે વેવાય ને હા રેડી. હવે પછી હા, પૂછી લેજો, જાય એમ નથી ને પછી એની હારે એ તો એમ જ કે જવું એમ. જાવું છે એમ? હા તો પછી બે વાત નો રખાય ને મોટા ભાઈ. હા. એમાં કેમ ભેગું કરશો તમે? એમ કે વી આવી છે. હવે એ હાલે. છોકરો કે છે એટલે કે કઈ રીતે ફરિયાદ કરવાનું કે છે કે એની મરજી થી ગઈ તમારી હારે આવી છે કે એટલે સાહેબ પોલીસ સ્ટેશન કેમ કર્યું પોલીસ વાળા, એ તો કોને ખબર? એટલે પોલીસ તમારી વાળા કીધું ઘરવાળી ક્યાં છે? આ મારા પાસે છે. આપો. હાલે તો વાત કરશે. બોલ. હેલો. હા. તો બેન, તમારે તમારા ઘરવાળા રહેવાનું છે કે ઓલા છોકરા હારે? મારા ઘરવાળા રે. તમારા ઘરવાળા રહેવાનું છે તો એ વ્યક્તિ એમ કે છે કે હું તમારી પર ફરિયાદ કરું તો તમે ગુનો દાખલ કરાવી શકો ને. તમે એની હારે રહેવાનું છે? તમે નક્કી કર્યું કે તમે જેમની હારે મૈત્રી કરાર કર્યા હતા એમની જોડે રહેવાનું છે કે તમારે તમારા ઘરવાળા રહેવાનું છે? તમે નક્કી કર્યું? હા. કોની હારે રહેવાનું છે? મારા ઘરવાળા રે. તો પછી તમે કેટલા ટાઈમ જેની હારે ગયા હતા? પેલા 11 દિવસ થઈ ગયા છે. 11 દિવસ થઈ ગયા. કેટલા બાળકો છે? 2. બાળકોનું કોઈ દી વિચાર્યું? હું વિચાર્યું? એક સ્ત્રી તરીકે બાળકો તરફ વિચાર્યું કે આપણે એક માં છે 2 બાળકોની, એવું કઈ વિચાર આવ્યો હતો? વકીલ છે ભાઈ. હાલો, કેમ હા બોલતા હા બંધ થઈ ગયા? હા, બોલો. એક સ્ત્રી તરીકે, એક માં તરીકે આપણે કોઈ જોડે વયા જાય તો આપણા બાળકો મૂક્યા હોય એનું પ્રત્યે કઈ થયું હતું કે આ બાળકો ખોટા મૂક્યા છે એવો કઈ અફસોસ થયો હતો? મારે એનો અફસોસ નથી, અફસોસ થઈ જાય કોઈ. છે એટલે બાળકોનો કઈ અફસોસ નતો એમ ને? તમારા જ બાળકો હતા ને? એ વાત સાહેબ ઓછી કરી. હે? એ ઓછી વાત કરી, કાપી નાખો એમ કે. એમ નહીં, એ એમ કે છે કે અફસોસ થોડું જાય એટલે એને રહેવું જ કોને રે, પેલા પૂછી અને પછી નક્કી કરો. હો ભાઈ. હા. રેડી. એટલે તમારી ઘરવાળી છે, તમે એને વ્યવસ્થિત પૂછો કે આપણે યાર રહેવું છે કે જેની હારે મૈત્રી કરાર એની હારે જવું છે. પેલા તમારું ફાઇનલ ઘરનું ડિસિઝન હોવું જોઈએ, પછી આપણે પોલીસને ખોટી રીતે દોડાવવા કે ન દોડાવવા કે આપણે હા પોલીસ હા ઉપર ફોર્સ કરી. પોલીસ તો એની કાર્યવાહી કરતી જ હોય. આ બાએ તમને સોંપી દીધી પછી હા બાય આ તમારી પાસેથી પાછી બીજા પાસે વહી જાય, ટૂંકમાં ઓલા પાસે મૈત્રી કરાર વાળા પાસે, તો હા પોલીસ જવાબદાર રહેતી નથી. હા ખ્યાલ આવ્યો? હા હા હા. એટલે જે હા. કાંઈ વિચારી લ્યો શું કરવું શું નહીં અને અરે પછી એમ મને મને કયો. અરે એમ મને હે? એટલે મેથી કરા રસ નો થઈ ગયા હોય. એ કોઈનો આમ હક નથી. તમારે ઘરવાળી તમારી પાસે સ્વૈચ્છિક રીતે આવે કે બાઈ છે, ટૂંકમાં એની 18 વર્ષથી ઉપરની ઉંમર હોય એટલે પોતે હા પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર એને કહેવામાં આવે. હો. હા એ હામા વાળાનું કાંઈ નો હાલે. મૈત્રી હા કરાર હા કર્યા હજી તમારી ઘરવાળી એમ કે મેં વિચાર નથી કર્યો, પેલા તમારી ઘરવાળીને હું કરું ને